स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પુનિત થાનકી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇકોનોમિક્સ, સ્કૂલ ઓફ હ્યુમેનિટી એન્ડ સોશિયલ સાયન્સ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ઔદ્યોગિક અર્થશાસ્ત્ર 2 એના વિશે આપણે ચર્ચા કરીશું. આ ઔદ્યોગિક અર્થશાસ્ત્ર 2 એ MA અર્થશાસ્ત્રની અંદર અને CPIE સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ, આ જે આપણો જે સર્ટિફિકેટ પ્રોગ્રામ છે એ સર્ટિફિકેટ પ્રોગ્રામની અંદર પણ આ વિડીયો લેક્ચર તમને ખૂબ ઉપયોગી બનશે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે બજારનું વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું. જે જુદા જુદા પ્રકારની અંદર જે બજારનું વર્ગીકરણ થાય છે, તો આ જુદા જુદા પ્રકારની અંદર જે બજારનું વર્ગીકરણ છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. પહેલાં તો બજારનો અર્થ અને કયા કયા ક્ષેત્રે બજારનું વર્ગીકરણ થતું જોવા મળે છે તેના વિશે આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે વિગતવાર ચર્ચા કરીશું. મિત્રો, આપણે જોઈએ તો બજાર કોને કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે બજાર એટલે શું? આપણે બધા સામાન્ય ભાષામાં વાપરતા હોય કે ક્યાં જવું, તો કે બજારે જવું છે. બજાર એટલે શું? કોને બજાર કહેવાય? તો કોને કેને બજાર કહેવાય એના એ આપણા મનની અંદર ઉદ્ભવવો જોઈએ પ્રશ્ન કે બજાર કોને કહેવામાં આવે. કે આપણે સામાન્ય રીતે જાય કે તો કે ચાલો બજારની અંદર ખરીદી કરવા જઈએ, તો ખરીદનાર અને વેચનાર જે જગ્યાએ મળે એ જગ્યાને બજાર તરીકે ઓળખવામાં આવે. પછી તમે એક શાકભાજી વાળો રેકડી લઈ અને નીકળતો હોય અને એ રેકડીમાંથી તમે ખરીદી કરો તો પણ એ બજાર ગણાય. એટલે કે જ્યાં બજાર એટલે એવું સ્થળ કે પ્રણાલી જ્યાં ખરીદનાર અને વેચનાર વચ્ચે વસ્તુ અને સેવાઓની ખરીદી વેચાણ થાય છે. એટલે કે વસ્તુ અને સેવાઓની જ્યાં ખરીદી વેચાણ થાય એ વસ્તુ એને બજાર તરીકે ઓળખવામાં આવે છે. એ કોઈ પણ પ્રકારનું હોય છે. બજાર ભૌતિક પણ બજાર હોય અને અભૌતિક બજાર પણ હોઈ શકે છે. જેવી રીતે આપણે જોઈએ કે ભૌતિક બજાર એટલે કે આપણે કોઈ શાક માર્કેટની અંદર વસ્તુ ખરીદવા જઈએ તો એ ભૌતિક બજાર છે. પરંતુ અભૌતિક બજાર કોને કહેવાય? કે ઓનલાઈન પ્લેટફોર્મથી આ આધારે આપણે જે વસ્તુની ખરીદી વેચાણ કરીએ એ અભૌતિક એક પ્રકારનું બજાર જ છે. ટેલિફોન દ્વારા આપણે કોઈને ફોન કરી અને આપણે ઓર્ડર લખાવી દઈએ અને આપણે એ ઓર્ડર મળે તો એ પણ એક બજાર છે. તે ઉપરાંત કોઈ અન્ય સંચારના માધ્યમો, જેવી રીતે કોઈ આપણે ચિઠ્ઠી લખીને મોકલીએ અને એ ચિઠ્ઠીના આધારે આપણે કોઈ વસ્તુ મળે, તો આવા અનેક પ્રકારના જે સંચારના માધ્યમો છે એ સંચારના માધ્યમો પણ કાર્ય કરી શકે છે અને એના આધારે એને બજાર તરીકે ઓળખવામાં આવે છે. કે સામાન્ય રીતે બજાર કોને કહેવામાં આવે? કે જે જગ્યાએ એ ખરીદનાર અને વેચનાર એ મળે અને જે કિંમતે ખરીદી વેચાણ નક્કી થાય, કે જે કિંમત નક્કી થાય કે આ કિંમત, એને કહેવાય પછી બજાર કિંમત. બજાર કિંમત કોને કહેવામાં આવે? કે જે કિંમતે ચીજવસ્તુ અને સેવાઓની ખરીદી વેચાણ થાય. આપણે કોઈ જતા હોય, આપણે શાકભાજી લેવા ખરીદવા જઈએ, સ્વાભાવિક રીતે કોઈ ખરીદવા જતું હોય તો કે ભાઈ શાકભાજી વેચે કે હું 50નો કિલો વેચું છું અને આપણે કહીએ કે ના 50 નહીં, પરંતુ તમે 40નો કિલો આપો. અને આપણે એના વચ્ચે જે બાર્ગેનિંગ થાય 50 ને 40, 50 ને 40 અને જે છેલ્લે 45 રૂપિયા 1 કિલો એ બટેટા નક્કી થાય, તો એ જે 45 રૂપિયા છે એ બજાર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે એ બજાર કિંમત નક્કી થતી જોવા મળે છે. અને જે જગ્યાએ ખરીદનાર અને વેચનાર એ એકબીજાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મળે તો તેમને બજાર તરીકે ઓળખવામાં આવે છે. એ બજાર પછી ભૌતિક પણ હોઈ શકે, અભૌતિક પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારની એ બજાર હોઈ શકે. અર્થશાસ્ત્રની અંદર આપણે વાત કરીએ તો બજાર એ માંગ અને પુરવઠા દ્વારા ભાવ નિર્ધારણ થતી વ્યવસ્થા છે. એટલે કે માંગ અને પુરવઠા દ્વારા પુરવઠો કેટલા પ્રકારનો છે, કેવા પ્રમાણનો છે અને માંગ કેટલા પ્રમાણમાં છે, એના આધારે જે ભાવ નિર્ધારણ થાય એ ભાવને બજાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજ્યું કે જે ખરીદનારા કેટલા છે અને એના આધારે વેચનારા કેટલા છે અને એમાં જે ભાવ નક્કી થાય એને બજાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે કોઈને પૂછતા હોય કે અત્યારે શું બજાર હાલે છે, આની કપાસની શું બજાર હાલે છે, ઘઉંની શું બજાર હાલે છે, તો એનો મતલબ એ થાય કે એની કિંમત શું છે. તો બજાર કિંમત કેવી રીતે નક્કી થતી જોવા મળે કે જે સ્થળે એ ખરીદનાર અને વેચનારા જે કિંમત નક્કી કરે એ વિનિમય દર જે નક્કી થાય એ વિનિમય દરને બજાર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. આવા જ વિષયોમાં આપણે આગળ જોઈએ કે બજારની જે વર્ગીકરણ છે એ કેટલા પ્રમાણે બજારનું વર્ગીકરણ થતું જોવા મળે છે. તો જે બજારનું વર્ગીકરણ એ ઘણી રીતે જોવા મળે છે. એમાં પહેલું છે વિસ્તારના આધારે બજારનું વર્ગીકરણ.
તો વિસ્તારના આધારે બજારનું વર્ગીકરણ થાય તો એની અંદર 4 પ્રકારનું જોવા મળે છે: સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. આ 4 રીતે બજારનું વર્ગીકરણ થતું જોવા મળે છે. તો સ્થાનિક બજાર કોને કહેવામાં આવે કે જે નાના વિસ્તારોમાં મર્યાદિત હોય, જેમ કે શાકભાજીની બજાર આપણે જોઈએ રેકડી લઈને જતો હોય, કોઈ એક ગામની અંદર એક દુકાન હોય, તો એ સ્થાનિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાદેશિક બજાર એટલે કે એક જિલ્લા બીજા જિલ્લાવાર જે બજારો હોય, વેપાર થતા હોય, એને પ્રાદેશિક બજાર તરીકે કહેવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય બજાર એટલે શું? આખા દેશવ્યાપી બજાર, એક રાજ્ય બીજા રાજ્ય વચ્ચે જે વસ્તુની લેવડ દેવડ થતી હોય તો એને રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે. અને એ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજાર કે જેની અંદર એ આંતરરાષ્ટ્રીય બજારની અંદર એક દેશ બીજા દેશ વચ્ચે જે વેપાર થતો જોવા મળે એને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર એક દેશ બીજા દેશ વચ્ચે એ ચીજવસ્તુ અને સેવાઓનો એ વિનિમય થતો જોવા મળે છે. તો એવી પ્રકારની બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિસ્તારના આધારે બજારના પ્રકાર છે. સમયના આધારે બજારના પ્રકાર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં પણ 4 પ્રકારની બજાર જોવા મળે છે. અતિ ટૂંકા સમયમાં બજાર કે જેની અંદર પુરવઠો સ્થિર રહે છે, ભાવમાં તેજી મંદી આવે છે, અથવા તો અતિ ટૂંકો સમયગાળો બજાર એટલે કે એવો પ્રકારની જે બજાર હોય કે જેનો સમયગાળો અતિ ટૂંકો હોય, જેમ કે શેર બજાર. તો શેર બજારનો જે સમયગાળો હોય એ અતિ ટૂંકો સમયગાળો હોય, તો એવા પ્રકારની જે અતિ ટૂંકા સમયગાળા દરમિયાન જે તેજી મંદીના આધારે એની અંદર ફેરફાર થતો જોવા મળે છે. તે ઉપરાંત ટૂંક સમયમાં બજાર એટલે કે ઉત્પાદન મર્યાદિત રીતે વધઘટ કરી શકાય છે. ઉત્પાદનમાં વધારો થાય ત્યારે બજાર અસ્તિત્વમાં આવે છે, ઉત્પાદન પૂર્ણ થઈ જાય તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. જેમ કે આપણે સિઝનલ જે મોસમ આધારિત જે ઉત્પાદનો હોય તો એનું ટૂંક સમયનું બજાર હોય છે. લાંબા સમયનું બજાર એટલે કે ઉત્પાદન, મૂડી, સાધનોમાં ફેરફાર શક્ય બને તો એવા સમયગાળા દરમિયાન લાંબા સમયગાળાનું બજાર તરીકે ઓળખવામાં આવે છે. અને અતિ લાંબા સમયનું બજાર એટલે કે ટેકનોલોજી અને ઉત્પાદન પદ્ધતિમાં મોટા પરિવર્તનો. તો કે ટેકનોલોજી અને ઉત્પાદન પદ્ધતિ છે એમાં મોટા પરિવર્તનો ક્યારે આવે કે જ્યારે બજાર એ મોટા એનો સમયગાળો હોય એ લાંબો સમયગાળો હોય. આપણે જોઈએ છીએ કે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણી પાસે જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજી કેવી હતી? એ આપણે માનવસર્જિત ટેકનોલોજી હતી, માનવ સંચાલિત ટેકનોલોજી. ત્યારબાદ સેમી ઓટોમેટિક ટેકનોલોજી આવી અને એના આધારે ફરીથી એ ફૂલ્લી ઓટોમેટિક ટેકનોલોજી આવી. અને વર્તમાન પરિસ્થિતિની અંદર તો AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, એવી પ્રકારની ટેકનોલોજી આવી. તો આ જે સમયગાળો છે એ સમયગાળો એ થોડો લાંબો જોવા મળે છે. તો સમયના આધારે પણ બજારના 4 પ્રકાર જોવા મળે છે. તે ઉપરાંત વસ્તુના આધારે બજારના 5 પ્રકાર છે. તો એમાં નાશવંત માલનું બજાર કે જે શાકભાજી છે, ફળ બજાર, એ કેવું છે? નાશવંત છે, કે જે 1 દિવસ, 10 દિવસ, 5 દિવસ, વધારે એટલા દિવસનું જે છે ત્યારબાદ એ નાશવંત થતું જોવા મળે છે. તે ઉપરાંત ટકાઉ માલનું બજાર કે જેમાં ફર્નિચર, વાહનો એ વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે. એવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે કે જેનું એ લાંબો સમયગાળા સુધી એ ચાલે, કે એવા પ્રકારની વસ્તુ ઉત્પાદન થાય કે જે લાંબો સમય સુધી ચાલે, વર્ષથી સુધી એ પોતે એની અંદર પોતાની દુકાનમાં સંગ્રહ થયેલું હોય તો એ પણ એની અંદર કોઈ પણ પ્રકારનો એ થતું નથી, બગાડ થતો નથી. તો એવા પ્રકારની બજારને ટકાઉ માલનું બજાર તરીકે ઓળખવામાં આવે છે. સેવા બજાર જેમાં શિક્ષણ, બેન્કિંગ, આરોગ્ય એ વગેરેનો સમાવેશ થતો જોવા મળે છે. શ્રમ આધારિત બજાર જે શ્રમ બજાર છે કે જેમાં મજૂરો અને રોજગારનો સમાવેશ થતો જોવા મળે છે. જે મજૂરો છે એ મજૂર બજાર એ શ્રમ બજારની અંદર આવશે. તે ઉપરાંત મૂડી બજાર છે, તો મૂડી બજારની અંદર નાણાં, શેર, ડિબેન્ચર જે એ બધું છે એ મૂડી બજારની અંદર આવશે, કે જેની અંદર આપણે નાણાં બજાર છે, મૂડી બજાર છે. તો મૂડી બજારની અંદર આવા બધા પ્રકારનો સમાવેશ થતો જોવા મળે છે. તો વસ્તુનું સ્વરૂપ કેવું છે, કેવા પ્રકારની વસ્તુ છે, નાશવંત વસ્તુ છે, ટૂંકા ગાળાની વસ્તુ છે, લાંબા ગાળાની વસ્તુ છે, એના આધારે પણ બજાર નક્કી થતું જોવા મળે છે. જેમ કે આપણે સમજીએ કે આપણે કોઈ વ્યક્તિએ એ આઈસ્ક્રીમ ખાવી હોય તો ક્યાં લેવા જાય? કે જ્યાં આઈસ્ક્રીમ મળતી હોય ત્યાં આઈસ્ક્રીમ પાર્લરની અંદર આઈસ્ક્રીમ લેવા જાય. તમે ખેડૂત પાસે આઈસ્ક્રીમ લેવા જાઓ તો ત્યાં તમને આઈસ્ક્રીમ ના મળે. તમે ખેડૂત પાસે ચોખા લેવા જાઓ તો તમને ચોખા મળે, પરંતુ તમે ખેડૂત પાસે એ આઈસ્ક્રીમ લેવા જાઓ તો તમને એ આઈસ્ક્રીમ ન મળે. કેમ કે એ વસ્તુના સ્વરૂપના આધારે બજાર છે, કે કેવા પ્રકારની વસ્તુ છે, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, તેવા પ્રકારની એ વસ્તુ ત્યાં ઉપલબ્ધ થતી જોવા મળે છે. ત્યાર પછીનું છે નિયંત્રણના આધારે. તો નિયંત્રણની આધારે મુક્ત બજાર અને નિયંત્રિત બજાર, જે મુક્ત એવા પ્રકારની બજારને નિયંત્રિત બજાર તરીકે ઓળખવામાં આવે છે. મુક્ત બજાર કોને કહેવામાં આવે? કે જેમાં સરકારનો ઓછો હસ્તક્ષેપ જોવા મળે છે. તો એવા પ્રકારની બજારને એ મુક્ત બજાર તરીકે ઓળખવામાં આવે છે. અને જે નિયંત્રિત બજાર છે એ નિયંત્રિત બજારમાં સરકારના નિયમો અને નિયંત્રણો હેઠળ જે કાર્ય કરતું હોય એવા પ્રકારની બજારને એ નિયંત્રિત બજાર તરીકે ઓળખવામાં આવે છે. કે જે બજારની અંદર
એ સરકારના નિયમો હોય અને સરકારના નિયંત્રણોને આધારે એ બજારને કાર્ય કરે તો એવા પ્રકારની બજારને નિયંત્રિત બજાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જે સ્પર્ધાના આધારે બજારના પ્રકારો. બજારમાં કેવા પ્રકારની સ્પર્ધા છે એ સ્પર્ધાના આધારે બજારના 5 પ્રકારો જોવા મળે છે, જેમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો અને દ્વિહસ્તક ઇજારો. તો આ જે 5 પ્રકારો છે એ કોના આધારે છે? હરીફાઈના આધારે અથવા તો સ્પર્ધાના આધારે બજારના પ્રકારો. તો પૂર્ણ હરીફાઈવાળી આપણે બધા સમજીએ છીએ, આપણે તો અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છીએ અને એમાં પણ આપણે જે અત્યારે એ અનુસ્નાતક માસ્ટર લેવલના તમે વિદ્યાર્થી છો, તો આ ક્યાંક ને ક્યાંક તમે બજારો આપણે ભણી ગયા છે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે તો પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારા જોવા મળે છે. આ પ્રકારના બજારની અંદર જે વસ્તુ છે એ વસ્તુ કેવી છે? સમાન ગુણી વસ્તુ છે. એ વસ્તુની અંદર જે કિંમત છે એ કિંમત એ પહેલેથી જ નક્કી થતી જોવા મળે છે. જે ઇજારો છે તો ઇજારાની અંદર કોઈ એક જ ઉત્પાદક અથવા તો વેચનારા છે અને ખરીદનારા અનેક લોકો છે, એવા પ્રકારના બજારને ઇજારો તરીકે ઓળખવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈ કે જેમાં ઇજારો અને હરીફાઈ, ઇજારો અને પૂર્ણ હરીફાઈ એ બંનેનું જે સંમેલન જોવા મળે એને ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં, જેમાં પણ અનેક ખરીદનારા અને વેચનારા જોવા મળે છે, પરંતુ એમાં વસ્તુ વૈવિધ્ય જોવા મળે છે. જે વસ્તુઓ છે એ વસ્તુઓ વૈવિધ્ય જોવા મળે છે. જ્યારે પૂર્ણ હરીફાઈમાં વસ્તુ એકરૂપ જોવા મળે છે, પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં એ વસ્તુ અનેક પ્રકારે જોવા મળે છે. પછી અલ્પહસ્તક ઇજારો છે. અલ્પહસ્તક ઇજારો એટલે કે જેની અંદર થોડા ખરીદનારા અને થોડા વેચનારા હોય તો એવા પ્રકારના અલ્પહસ્તક ઇજારો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે વાત કરીએ તો કોઈ 2 સિટી વચ્ચે ચાલતી ખાનગી બસો, તો એ અલ્પહસ્તક ઇજારો છે. દ્વિહસ્તક ઇજારો કોને કહેવામાં આવે? કે જેની અંદર 2 જ ખરીદનારા અને 2 જ વેચનારા હોય, તો એવા પ્રકારને દ્વિહસ્તક ઇજારો તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે હરીફાઈના આધારે, સ્પર્ધાના આધારે એ બજારના પ્રકારો પાડવામાં આવ્યા છે અને એ પણ એક પ્રકારના બજારો છે કે જેની જે અર્થશાસ્ત્રની અંદર એ ખૂબ જ મહત્વના છે. આપણે બધા અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ છીએ, તો આપણા અર્થશાસ્ત્રની અંદર એ આ બધી જે હરીફાઈના આધારે બજારના પ્રકારો છે એ બજારની આધારે જ આપણે કિંમત અને માંગ, પુરવઠો એ કેવી રીતે નક્કી થાય એ બધા આપણે જે 5 પ્રકારની બજારો છે એ 5 પ્રકારના બજારોના આધારે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે બજાર કોને કહેવામાં આવે છે અને બજારનું વર્ગીકરણ કેવા પ્રકારે એ વસ્તુના આધારે, સમયના આધારે, નિયંત્રણના આધારે અને હરીફાઈના આધારે એ બજારના કેવા પ્રકારો પાડવામાં આવ્યા છે એના વિશે આજે આ વિડીયો લેક્ચરની અંદર આપણે વિગતવાર ચર્ચા કરી. આવા જ રસપ્રદ વિષયો સાથે આપણે ફરીથી ચર્ચા કરીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ